ચક્રવૃદ્ધિ વ્યાજની ફોર્મ્યુલા કોઈને ખબર છે? એનીવન? વ્યાજનું વ્યાજ. વ્યાજનું વ્યાજ પરફેક્ટલી રાઈટ. ફોર્મ્યુલા કહું છું. ચક્રવૃદ્ધિ વ્યાજની ફોર્મ્યુલા એવું છે, amount equal to principal multiplied by 1 plus r divided by 100 power to n. p એટલે પ્રિન્સિપલ, તમે કેટલા રૂપિયા રોક્યા. r એટલે વ્યાજ, rate. હા. અને n એટલે યર, ટાઈમ. એનીવન? આ આખી ફોર્મ્યુલામાં સૌથી પાવરફુલ ફેક્ટર કયું છે? યર. સૌથી પાવરફુલ વસ્તુ કઈ છે? યર. અને આપણે બધાની નજર ક્યાં છે? રેટ. કેટલા ટકા છે? લુકિંગ ટુ લંડન, ટોકિંગ ટુ જોઈએ છે પૈસા વધારે, નજર રાખવાની હતી ક્યાં? અને રાખીએ છે ક્યાં? અને પછી શું કહે છે? પૈસા બનતા નથી. સાહેબ, અહીંયા કોઈ ઇમિડિયેટ જાદુ નથી. હા, મે બી કદાચ એવું બની શકે કે રેન્ડમલી તમે કોઈ એકાદો કોલ લઈ લીધો ની કોલ લકીલી ચાલી ગયો ને તમને કોઈ હેન્ડફુલ પૈસા બની ગયા, ધેટ ઇઝ ફાઇન. પણ એવરી સિંગલ ટાઈમ તમે એવા લકી રહેશો, નોટ નેસેસરી. શું આપવું પડશે? ટાઈમ આપવું પડશે. હવે આ ટાઈમ આપવા તૈયાર છીએ, એમાંય પ્રોબ્લેમ નથી. પણ પ્રોબ્લેમ શું છે કે આ ઉપર જાય છે ને પાછું નીચે આવે છે. અને જ્યારે નીચે આવે છે ને ત્યારે છાપાવાળો શું લખે? નીચે આવે ત્યારે શું લખે છાપાવાળો? શેર બજારમાં કડાકો. રોકાણકારની સંપત્તિમાં 5 લાખ કરોડનું સફાયો, ધોવાણ. તમારી પેલા તમારી ગાય પાછી લે અને એને એવું જ લાગે કે ના પાડી હતી, મારું તો ઘરમાં કોઈ સાંભળતું જ નથી. છેડાતા દર્શનભાઈ ની વાતે. અત્યારે ને અત્યારે ફોન કરો ને બધા રૂપિયા હતા ત્યાં તે એફડી મૂકી દો. ખબરદાર જો કે એફડી ઉપર નજર બગાડી છે. આ તો સારું છે હું હતી તો ટકી, બીજી હોત તો તમને ખબર પડતે. સાહેબ સિરિયસલી કહું, જેવા પૈસા તમે કાઢો બજારમાંથી એફડી કરો ને, બીજે દાડાથી બજાર શું થાય? 10% ચડી ગયું હોય. એટલે એની ઘરવાળી પાછી તમને શું કે ખબર છે? હું તો કહું તમારું બુદ્ધું તમારે તમારી બુદ્ધિ દોડાવે ને સાહેબ. કેટલો અનુભવ છે.